ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે, ત્યારે વડોદરા શહેર અને રાજ્યભરમાં નવા વર્ષની ઉજવણી માટે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ઊંચી કિંમતે લોકો પોતાનો શોખ પણ પૂરો કરતા હોય છે. ત્યારે નવા વર્ષના આ શુભ શરૂઆતમાં લોકો પાર્ટી કરતા હોય છે અને ત્યારે વડોદરા શહેર પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના ફતેહગંજ સેફ્રોન સર્કલ પાસે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર ના મારફતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નશો કરેલા વાહન ચાલકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં 31st ની ઉજવણીને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસે પણ ઉજવણીને લઈને કમર કસી લીધી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસ હાથ ધરી રહી છે પોલીસ. ત્યારે વડોદરા શહેર ફતેહગંજ વિસ્તારમાં આવેલ સેફ્રોન સર્કલ પાસે પોલીસના કાફલા રોડ ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા. સાથે વાહન ચાલકોને સઘન ચેકિંગ હાથ ધરતા નજરે જોવા મળ્યા હતા. બ્રેથ એનાલાઇઝર સાથે જવાનોએ વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું હતું, તો કેટલાક નશાબાજો અને સામાજિક તત્વો પણ પોતાના કરતૂતોથી બાજ નથી આવતા, જેઓને ડામવા માટે આ વખતે પોલીસે બ્રેથ એનાલાઇઝર ચેકિંગ હાથ ધર્યું હતું. જો કોઈ વાહન ચાલકો નશો કરી બહાર નીકળ્યો હોય તો તેની સાથે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી રાખવી હતી. સાથે વાહન ચાલકોને ડેકી તેમજ વાહનોના અન્ય પેપરની પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.